નમસ્કાર. ચાલો આજે ડિજિટલ રૂપિયાના પાયલટ પ્રોજેક્ટમાં કેવી રીતે જોડાઈ શકાય એની આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો તૈયાર છો આ નવી ડિજિટલ સફર માટે? ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ એના પર એક નજર કરી લઈએ. સૌથી પહેલા આપણે આ પાયલટ પ્રોજેક્ટ છે શું એ સમજીશું. પછી ઓનબોર્ડિંગના 2 રસ્તા કયા છે એ જોઈશું. એ પછી એપની આખી પ્રક્રિયાને વિગતવાર જાણીશું. વીસીઈ અને બીસી ઓપરેટરો માટે શું ખાસ સૂચનાઓ છે એ પણ જોઈશું. અને છેલ્લે કેટલીક સૌથી જરૂરી વાતો યાદ રાખીશું. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ આખો ડિજિટલ રૂપિયાનો પાયલટ પ્રોજેક્ટ છે શું અને એનો હેતુ શું છે. આ પ્રોજેક્ટ કેટલો મોટો છે એનો અંદાજ તો આ આંકડા પરથી જ આવી જાય. જો 22,46,600 આટલા બધા રેશન કાર્ડ ધારકોને આ કાર્યક્રમ માટે પહેલેથી જ પસંદ કરી લેવામાં આવ્યા છે. તો મૂળભૂત રીતે આ એક સરકારી પાયલટ પ્રોજેક્ટ છે. અત્યારે એ અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડ જેવા જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં ચાલી રહ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રેશન કાર્ડ ધારકોને નવા ડિજિટલ રૂપિયા વોલેટનો ઉપયોગ કરતા શીખવાડી શકાય. હવે આ ઓનબોર્ડિંગ પ્રોસેસમાં જોડાવાના 2 મુખ્ય રસ્તા છે. એટલે કે દરેક વપરાશકર્તા આ 2માંથી કોઈ એક ગ્રુપમાં આવશે અને એના આધારે જ આગળના સ્ટેપ્સ નક્કી થશે. તો આ 2 ગ્રુપ વચ્ચેનો તફાવત શું છે? ચાલો સમજીએ. જો કોઈનો મોબાઈલ નંબર, આધાર અને રેશન કાર્ડ આ બંને સાથે પહેલેથી જોડાયેલો હોય તો એમને વ્હાઇટ લિસ્ટેડ ગણવામાં આવે છે. પણ જો મોબાઈલ નંબર યોગ્ય રીતે લિંક ન થયેલો હોય તો એમને પહેલાં એ લિંક કરવાની પ્રોસેસ પૂરી કરવી પડશે. ચાલો તો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ખરેખર કામ કઈ રીતે કરે છે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ઓકે, તો આ આખી સફરની શરૂઆત ક્યાંથી થાય છે? સ્માર્ટફોન પર એપ ઇન્સ્ટોલ કરવાથી. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર જઈને ખાલી પીએનબી ડિજિટલ રૂપી સર્ચ કરવાનું છે અને એપ ડાઉનલોડ કરી લેવાની છે. એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને ખોલવાની છે. જેવી એપ ખુલશે એક વેલકમ સ્ક્રીન દેખાશે. ત્યાં એન્ટર બટન દબાવવાનું. એના પછી નિયમો અને શરતો આવશે જેને વાંચીને એક્સેપ્ટ કરવાનું રહેશે. હવે આ એક ખૂબ જ મહત્વનું સ્ટેપ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. વેરિફિકેશન માટે ફોનમાં જે સિમ કાર્ડ આધાર નંબર સાથે જોડાયેલું હોય એ જ સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. હવે એપને સિક્યોર કરવાની વાત. સારી વાત એ છે કે આના માટે કોઈ નવો પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ નથી. ફોનને અનલોક કરવા માટે જે પિન, પેટર્ન કે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે બસ એ જ આ એપનો પિન બની જશે. આના પછીની સ્ક્રીન પર એપ કેવાયસી સ્ટેટસ બતાવશે. અહીંથી જ વોલેટ બનાવવાની અસલી પ્રોસેસ શરૂ થાય છે. એટલે આગળ વધવા માટે કન્ટિન્યુ બટન દબાવવાનું. આ પિન ખૂબ જ અગત્યનો છે. અહીંયા 6 આંકડાનો એક વોલેટ પિન બનાવવાનો છે જે સિક્યોર હોય અને સરળતાથી યાદ પણ રહી જાય. એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ પિન કોઈની પણ સાથે શેર ન કરવો, કારણ કે દરેક ટ્રાન્ઝેક્શન વખતે એની જરૂર પડશે. તો જેવો વોલેટ પિન ભલી જાય એટલે સ્ક્રીન પર કન્ફર્મેશન આવશે. હવે આધાર ઓથેન્ટિકેશન માટે કન્ટિન્યુ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. અહીંયા પ્રમાણીકરણ માટેનું વિકલ્પ પસંદ કરવાનો આવશે. આ ખાસ વોલેટ માટે આધાર ઓટીપી વિકલ્પ પસંદ કરવાનો છે. આનાથી ઓળખ એકદમ સુરક્ષિત રીતે લિંક થઈ જશે. બસ હવે આપણે અંતિમ વેરિફિકેશન સ્ટેપ પર છીએ. પહેલાં 12 આંકડાનો આધાર નંબર નાખીને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું. પછી રજિસ્ટર્ડ મોબાઈલ પર જે ઓટીપી આવે એને દાખલ કરીને વેલિડેટ ઓટીપી કરી દેવાનું છે. અને બસ આટલું કરતાં જ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂરું થઈ જશે. એપ સીધી જ હોમ સ્ક્રીન પર લઈ જશે જ્યાં કરંટ બેલેન્સ અને બીજા ઓપ્શન્સ પણ જોઈ શકાશે. સારું, તો અત્યાર સુધી આપણે લાભાર્થીની પ્રોસેસ જોઈ. હવે જે ઓપરેટર્સ આ પ્રોસેસમાં લાભાર્થીઓને મદદ કરી રહ્યા છે એમના માટે એક ખાસ સૂચના છે. તો આ રેફરલ કોડ બનાવવાની ફોર્મ્યુલા શું છે? ચાલો સમજીએ. સૌથી પહેલા દુકાનનો કોડ એટલે કે એફપીએસ આઈડી, પછી એક અંડરસ્કોર એટલે કે અંડરસ્કોર અને છેલ્લે ઓપરેટરના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા. અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે 17620_8497. હવે લાભાર્થીનું ઓનબોર્ડિંગ પૂરું થઈ જાય એ પછી એમની એપમાં પ્રોફાઇલ ટેબ પર જવાનું છે. ત્યાં અપડેટ પ્રોફાઇલ ઓપ્શન મળશે. એને સિલેક્ટ કરીને હમણાં જે બીસીઆઈડી રેફરલ કોડ બનાવ્યો એ નાખીને સબમિટ કરી દેવાનો છે. તો આપણે આખી વાત પૂરી કરીએ એ પહેલાં ચાલો ફટાફટ કેટલીક સૌથી જરૂરી બાબતો પર એક નજર નાખી લઈએ જેથી આખી પ્રોસેસ એકદમ સ્મૂધલી થઈ જાય.
ઓકે, તો આ કેટલીક ખૂબ જ મહત્વની વાતો છે. પહેલી, ઓનબોર્ડિંગ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 છે. બીજી, એક સ્માર્ટફોન અને એમાં આધાર લિંક સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. ત્રીજું, આધાર નંબર હાથવગો રાખવો. ચોથો નિયમ એ છે કે એક રેશન કાર્ડ સાથે ફક્ત એક જ મોબાઈલ નંબર જોડી શકાશે. અને છેલ્લે, જે લોકો વ્હાઇટ લિસ્ટેડ નથી, એમણે પહેલાં માય રેશન એપથી પોતાનો નંબર લિંક કરાવવો પડશે. અને અંતે એક સવાલ જે આપણને સૌને વિચારવા મજબૂર કરે છે. જેમ જેમ આપણે ડિજિટલ ફર્સ્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે શું ખરેખર આ પ્રકારની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સામાન્ય નાગરિક માટે જાહેર સેવાઓ મેળવવાનું વધારે સરળ બનાવશે? આભાર.